રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર સાયબર અટેક થયો છે, જેમાં 400 જીબીથી વધુ ડેટા ચોરાયો હોવાની આશંકા છે। મળતા અહેવાલ પ્રમાણે મનપા સંચાલિત શાળાઓ તેમજ બ્રિજો અને હોસ્પિટલ અને સરકારી કચેરીઓની લાખો મિલકતોનો ડેટા સામેલ હોઈ શકે છે। મનપાએ બીએસએનએલની સાયબર સિક્યોરિટી ટીમને જાણ કરી, જેણે જીઆઈએસની વેબસાઇટને આઇસોલેટ કરી તપાસ શરૂ કરી છે। ઓપરેશન સિંદૂર દરમિયાન આ હેકિંગની ઘટના બની હોવાનું ખુલ્યું છે। મનપા સાયબર સિક્યોરિટી માટે 10 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયું હતું, છતાં આ ઘટના બની છે। અગાઉ રાજકોટ રાજપથ લિમિટેડનો ડેટા પણ હેક થયો હતો। રાજકોટ મનપાની વેબસાઇટ પર સાયબર અટેકની સમાચાર મળી રહ્યા છે। 400 જીબીથી વધુ ડેટા ચોરાની આશંકા સેવાઈ રહી છે। આરએમસીની વેબસાઇટ પર સાયબર અટેક થયો છે। જીઆઈએસ વેબસાઇટને આઇસોલેટ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે। બીએસએનએલની સાયબર સિક્યોરિટીની અલગ અલગ 3 ટીમોએ તપાસ હવે આગળ ધપાવી છે, શરૂ કરી છે। સમાચાર આપને જણાવી દઈએ, રાજકોટ મનપાની વેબસાઇટ પર સાયબર અટેક, 400 જીબીથી વધુ ડેટા ચોરાયાની આશંકા। બીએસએનએલની સાયબર સિક્યોરિટીની ટીમે તપાસ શરૂ કરી છે। આપને જણાવી દઈએ સમાચાર, જેમાં બીએસએનએલની સાયબર સિક્યોરિટીની અલગ અલગ 3 ટીમે હવે તપાસ શરૂ કરી છે। રાજકોટ મનપાની વેબસાઇટ પર સાયબર અટેક થયો છે। જીઆઈએસ વેબસાઇટને આઇસોલેટ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે। કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યું, છતાં પણ આ ઘટના ફરી સામે આવી છે। તપાસ સોંપવામાં આવી છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રવિ મોટવાણી અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। રવિ, 400 જીબીથી વધુ ડેટા કદાચ ચોરાયો હોય તેવી આશંકા સેવાઈ રહી છે। તપાસના દોરની શરૂઆત થઈ ચૂકી છે। સમગ્ર ઘટના જાણવા માંગીશું ને આગળ કયા પ્રકારની હવે કાર્યવાહી? જી જરૂરથી જણાવી દઉં, રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટમાં હેક થઈ હોય તેવી સંભાવના સેવાઈ રહી છે, જેને લઈ તેમને સાયબર એક્સપર્ટો હોય તેને સૂચના આપી છે કે કઈ રીતના હેક થયું છે અને કયો ડેટા લીક થયો છે તે અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। સાથે સાથે વાત કરીએ આ અંગે ડેપ્યુટી કમિશનર નંદાણી સાહેબે જણાવ્યું છે કે આ અંગે જ્યારે અમને લાગ્યું કે વેબસાઇટમાં કંઈક શંકાસ્પદ વસ્તુ છે, તરત જ અમે તેને આઇસોલેટ કરી દીધી છે, જેથી ત્યાં કોઈ અવર જવર વેબસાઇટમાં કોઈ વસ્તુ આવી કે ન જઈ શકે, જેથી તેનો ડેટા છે તે જઈ ન શકે। સાથે સાથે કેટલો ડેટા ચોરી થયો છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। કઈ મહત્વની બાબતો છે તે ચોરી થઈ શકે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી છે। સાથે સાથે કોણે આ વેબસાઇટ હેક કરી છે તે અંગે પણ તપાસ થઈ રહી છે। સાથે સાથે ડેપ્યુટી કમિશનર નંદાણીએ જણાવ્યું છે કે આમાં જે વેબસાઇટનો જે એક ભાગ જે હેક થયો છે તેવી શંકા છે, જેને લઈ સાયબર એક્સપર્ટો દ્વારા તે અંગે તપાસ કરવામાં આવી છે। સાથે સાથે બીએસએનએલના અધિકારીઓને પણ આ જાણ કરી દેવામાં આવી છે કે કેટલો ડેટા ચોરી થયો છે કે નહીં, મહત્વનો કોઈ ડેટા ચોરી થયો છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। અને સાથે સાથે અધિકારીઓ એ પણ જણાવે છે કોઈ વધારાનો ભાગ ચોરી નથી, જેને લઈ જો વધારાનો ભાગ જો હેક થયો હોત તો તમામ સેવાઓ ખોરવાઈ જાત, પરંતુ એક વેબસાઇટનો એક ભાગને હાલ હેક કરવામાં આવ્યું હોય તેવું હાલ માની લેવામાં આવ્યું છે અને તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે અને કોણે હેક કરી છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। જી રવિ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો રાજકોટ મનપાની વેબસાઇટ પર સાયબર અટેક થયો છે। 400 જીબીથી વધુ ડેટા ચોરાયાની આશંકા છે। સાથે જ તપાસ પણ સોંપી દેવામાં આવી છે। કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો, છતાં પણ આ ઘટના બની તે એક સવાલ હવે થઈ રહ્યો છે।